માણસ પોતાને બુદ્ધિશાળી સમજે છે, માણસ પોતાને વિકસિત સમજે છે, પણ એને ખબર નથી કે એ સૃષ્ટિનો મોટો વિનાશ કરવાનું કાર્ય પણ કરે છે. આ રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ દવાઓ, આ શું કર્યું ભાઈ? એટલું ઝેર નકરું પૃથ્વીમાં ને શાકભાજીમાં મોલાતમાં નાખવામાં આવે છે ખાતર દ્વારા અને પેસ્ટિસાઇડ દવાઓ દ્વારા. એ ખોરાક જે ખાય, એ માતાનું દૂધ જે બાળક પીવે ને, એ બાળક સુધી એની અસરો અત્યારે થવા માંડી છે. આને આપણે વિકાસ કહીએ છીએ. એટલે આ સૃષ્ટિ જે ઈશ્વરની બનાવેલી, એને બહુ સરસ બનાવેલી છે. એમાં કોઈ ફેરફાર કરવો પડે એમ છે નહીં. એની વ્યવસ્થા તો તમે જો, હા, જેને જ્યાં આ ખાલી આપણા વાળનું તમે જો તો આ નેણ ઉપર વાળ ઉગે, બરાબર, પણ એ માપસરના જ રાખ્યા ભગવાને કે 62 આને લાગે નહીં. સજા કરી દીધા તમે આમ જો, આંખને 62 ન લાગે, હે ને? આપણે કેમ બારી આગળ સજુ કાઢી એમ સજા કાઢી દીધા. પાછા વાળની લંબાઈ માપસરની જ રાખી. આ જો માથાની જેમ લાંબા લાંબા ઉગ કરતા હોત તો કેટલા કાપ્યા કરત આપણે, અને ઠૂઠા લાગત કેવા પાછા કાપેલા. કોકની પામ આમ અડવા જાય તો એના આમ છોહા વાગત એને. પણ ઈશ્વરે આ હાથે વાળ હોય, બરાબર, પણ એ માપસરના જ રહે, અમુક સાઈઝના જ થાય, પછી વધે નહીં. ચાલો, એ બધાને આ ભગવાને માપ રાખી દીધા. તમે જો એક એક વ્યવસ્થા એને એટલી બધી અપ ટુ ડેટ કરેલી છે. એટલે કોક બનાવનારો છે, કોક કરનારો છે. આપણે ખાલી ઊંટ જોવો ને તમે, ઊંટ, એને રણમાં રહેવાનું ભગવાને એવી વ્યવસ્થા ગોઠવી. ઊંટને 15 થી 16 દિવસ પાણી ન મળે ને તોય સર્વાઈવ કરી શકે એવી વ્યવસ્થા ભગવાને એને શરીરમાં ગોઠવી દીધી. એવી કોથળી બનાવી છે એના શરીરમાં કે એમાં સંગ્રહ થાય પાણીનો, અને 15-20 દિવસ ઊંટને પાણી વિના ચાલી શકે. એક એક પશુ પક્ષીઓ માટે. બધા પશુઓને આંચળ તમે જુઓ ને તો પાછળના ભાગમાં હોય, પાછલા પગ વચ્ચે આંચળ હોય, ગાય ભેંસ બધાને. હાથીના આંચળ, હાથણીને આંચળ ભગવાને આગલા પગ આગળ દીધા. શું કરવા? મોટું પ્રાણી, હવે એનું મદનિયું નાનું એવું, વાહે ઊભું રહીને ધાવતું હોય, બરાબર, એમાં સિંહ આવે, હાથીને ફરતા ફરતા આમ ફરવામાં કેટલી વાર લાગી, ફરી રહે ત્યાં તો ઓલું મદનિયાને લઈને મુખવાસ કરી જાય. એટલે મદનિયું મોર ઊભું રહે એની સૂંઢ આગળ, આમ નજર હામું કોઈ પણ આવે તો તરત એની રક્ષા કરી શકે. એક એકનું ઈશ્વરે જે ધ્યાન રાખ્યું છે, હાલો એમ તમે એક એકનું ધ્યાન જો, એક એકનું. અને એટલા માટે વ્યાસ પ્રભુ કે સત્ય સ્વરૂપી પરમાત્માનું હું ધ્યાન ધરું છું. અણુમાં આખો વડ સંકેલો, એના મૂળ ઊંધા મોરાર છે. વડલો કેવડો મોટો, એનું બીજ તમે જો તો કેટલું નાનું. અમુક અમુક ચીજ જો તો આમ વડલો બહુ મોટો, એનું ફળ એક તો નાનું, એ ફળની અંદર જે બીજ હોય એ તો અમથું જરીક અમથું હોય, અને બીજમાંથી આખો વડલો ત્યાં. તમે કોઈક દી કલ્પના કરજો કે માંડવી હોય, શીંગ, હવે દાણો આવડો હોય, એની અંદર એના આમ ફાડો તમે, બે વિભાગ કરો, મીંજ વચમાં હોય, ઈ બીજ હોય ખાલી. ઈશ્વરની કળા તો તમે છો કે માંડવીનો દાણો પૃથ્વીમાં તમે વાવો, હજી એને મૂળિયા ફૂટ્યા નથી, એ સીધો ખોરાક મેળવશે ક્યાંથી? એમાંથી અંકુર બનવું છે, છોડ બનવું છે, એ ખોરાક લેશે ક્યાંથી? એટલે જે દાણો છે આખો, એમાંથી જ એ મીંજ ખોરાક પ્રાપ્ત કરી અને એમાંથી આખો છોડ 2 પાંદડાવાળું થાય, અને પછી એ મૂળિયા મૂકે ધીરે ધીરે પૃથ્વીમાંથી કસ કે. એની કળા જો તમે ઈશ્વરની. મીંજને ખોરાક માટે એ દાણો બનાવ્યો, ઝીણું એવું મીંજ. કોઈ પણ વૃક્ષ હશે એનું બીજ બહુ ઝીણું હોય, અને એમાં એવી કરામત મૂકી કે પૃથ્વીમાંથી કયા તત્વો ખેંચવા એ બીજ ડિસાઈડ કરે. લીમડાની લીંબોળી વાવો, કડવાણી ખેંચવાની. શેરડીનું બીજ વાવો તમે તો એમાંથી એને મીઠાશ ઉપર લાવવાની. માંડવી વાવો, એમાંથી એને તૈલી પદાર્થ ઉપર ખેંચવાના. એ નક્કી કોણ કરે? ખેતરમાં બધાના મૂળિયા હોય, એક જ ખેતરમાં બધાના મૂળિયા હોય, બરાબર, પણ એમાંથી મારે શું ખેંચવું
એ ઓલું બીજ નક્કી કરે. એ કોણે આ બધી રચના ગોઠવી તમે જો. પાંદડું પણ એને અનુસારે નક્કી થાય, કેવું આને પર્ણ આવશે, કેવું ફૂલ આવશે, કેવું આને ફળ આવશે, ને એમાં કેટલા ન્યુટ્રિશન પદાર્થો હશે, એ બધું જ ઓલું ઝીણું એવું બીજ નક્કી કરે. એટલે કાગ બાપુ કે અણુમાં આખો વડ સંકેલ્યો, એના મૂળ ઊંધા મોરારજી, કીડીના આતર કેમ ઘડિયા, સૃષ્ટિના સર્જન. કીડીના આતર, ઝીણી એવી કીડી, અને એનું આંતરડું કેમ બનાવ્યું છે, અને નાક તો ક્યાંય ગોત્યું ન જડે કીડીનું. પણ મારા ને તમારા ભલે ને આવડા આવડા લાંબા રહ્યા, પણ જે સુગંધ કીડીને આવે એ મને ને તમને ન આવે. એક વીઘાના ખેતરમાં તમારો બંગલો હોય ને એમાં એક હાકરની ગાંગડી ક્યાંય પણ પડી હોય, કીડીને ખબર પડે, મને ને તમને ન પડે. જેવી સાકરની ગાંગડી નીચે પડે, કીડી ગમે ત્યાંથી આવી જાય. કેટલી પાવરફુલ નાસિકા ઇન્દ્રિય એની ઈશ્વરે બનાવી. ઈશ્વરને ખબર હશે કે આ નાની એવી કીડી બિચારી ખોરાક ક્યાંથી મેળવશે, એટલે એને સુગંધ માટે નાસિકા ઇન્દ્રિય પાવરફુલ આપી. એક એકની રચના તમે જુઓ ને, અદ્ભુત ઈશ્વરે બનાવી છે. મારે આજે તમને થોડી વાત આ પેલા શ્લોકને આધારે કેવી, જે બનવું હોય તે આપણે, પણ આસ્તિક ને નાસ્તિક આને આધારે જ બનાય છે. અને એટલા માટે કાગ બાપુ કહે છે, જન્મા આગળ દૂધ જુગતે કીધા તે તૈયારજી, મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂર્યા કીર્તારજી. બાળક કોઈ પણ જન્મે એ પેલા માતાના સ્તનમાં દૂધ ભગવાન તૈયાર કરી દે. જેવું બાળક મોટું થાય એટલે દૂધ એની મેળે જતું રહે. એ બી કરામત જો, જે જમતા હોય એ જમતા હોય, પણ જ્યારે પ્રસૂતિ થાય તો સ્તનમાં દૂધ આવે બાળકના પોષણ માટે, અને જ્યારે બાળકને દૂધની જરૂર ન રહે એટલે એની મેળે દૂધ આવતું બંધ થઈ જાય. એ બી કંઈક કરામત ગોઠવેલી હશે ને ઈશ્વરે. અને કાગ બાપુ કે આટલી મોટી સૃષ્ટિ, આવી સૃષ્ટિ, ઘડીક તમે રાખો, હું તમને બતાવું. હા, સૃષ્ટિ કેવી. હમણાં અમે કેનેડામાં મેં જોયેલું, નોર્ધન લાઇટ તમારામાંથી કેટલાય જોઈ છે? નોર્ધન લાઇટ, નોર્ધન લાઇટ થાય આકાશમાં એકદમ ઉત્તરીય ધ્રુવ અને દક્ષિણી ધ્રુવમાં. મોસ્ટલી તો ઉત્તર ધ્રુવમાં જ થાય. જે પૃથ્વીનો ઉત્તર ધ્રુવનો ભાગ, ત્યાં લાઇટ થાય આકાશમાં, રંગબેરંગી, લીલી, લાલ, આવી પ્રકારની આખી લાઇટ થાય, અને એના વેવ્સ ચાલતા હોય આખા. હવે એમાં સાયન્ટિસ્ટો ઘણી પ્રકારે હવે સંશોધન કરીને કહે છે કે આ કારણે થાય, આ કારણે થાય, પણ એ કરનારી ઈશ્વરની સૃષ્ટિ તમે નિહાળો. આમ 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 નાચતી હોય ને, ડાન્સ કરતી હોય, એવી રીતની આખી વેવ્સ બધા બને, લીલા, લાલ, નોર્ધન લાઇટ. મોસ્ટલી કેનેડામાં તમને આ વસ્તુ જોવા મળે. દેખાડી દઉં એટલા માટે, ક્યારેક જાઓ તો ટ્રાય મારવી કે ભાઈ આવું કંઈક અહીંયા છે, એમ પાછા ન વહી આવો. ઘણા કેનેડા રહેલાએ જોઈ નથી, એટલે મારે આ તમને બતાવવી છે. તમે જુઓ, આ આકાશમાં આવી લાઇટ થાય એટલે એક પ્રકારના ધુમ્મસ જેવા વાદળા ટાઈપની જ હોય, અને ચાલતી હોય વેવ્સની જેમ, પરમેનન્ટ ન હોય.